છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વર્તાઈ રહ્યો છે। અમેરિકાના હોર્મુઝમાં વિવિધ જહાજો પર સતત હુમલા ચાલુ છે, ત્યારે આ હુમલામાં 3 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે। તો હવે આજે ભારત સરકારના વિદેશ મંત્રાલયે અમેરિકાના ભારતમાં ચાર્જ d'affaires જેસન મિક્સને સમન્સ પાઠવ્યું છે। આ ઉપરાંત ભારત સરકારે કડક શબ્દોમાં અમેરિકાના હુમલાઓને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। છેલ્લા કેટલાય સમયથી અમેરિકાની સેના સ્ટ્રેટ ઓફ હોર્મુઝના વિસ્તારમાં ભારતીય નાવિકો ધરાવતા જહાજો પર ભારે હુમલા કરી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। આજે ભારતે આ મામલે બીજી વખત અમેરિકાના ડિપ્લોમેટને બોલાવીને જોરદાર ઠપકો આપ્યો છે। તેનું મુખ્ય કારણ એ છે કે ઓમાનના દરિયામાં વધુ એક મર્ચન્ટ વેસલ, જેમનું નામ છે MT જલવીર, તેની પર ભયાનક હુમલો અમેરિકાની સેનાએ કર્યો હતો, જેમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા। એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસની અંદર આ આખા ક્ષેત્રમાં ભારતીય ક્રૂ મેમ્બર્સવાળા જહાજો પર થયેલી આ ત્રીજી સૌથી મોટી ઘટના છે। તો હવે ભારત સરકારના વિદેશ મંત્રાલયે અમેરિકાના ડિપ્લોમેટ જેસન મિક્સને સમન્સ પાઠવી તેમની સમક્ષ આ ઘટનાઓ પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તો હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઈરાન અને નીચેની તરફ આ આરબ દેશો છે। સૌથી મહત્વની સ્ટેટ છે તે છે સ્ટેટ ઓફ હોર્મુઝ, જે ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે। હવે આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી અમેરિકા દ્વારા આ જેટલા પણ ઈરાનના બંદરો છે તેમની નાકાબંધી ખૂબ મોટા પાયે ચાલુ છે, અને માટે જ આ જેટલો પણ વિસ્તાર છે, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ઓમાનનો ઉત્તરનો ભાગ એટલે કે ગલ્ફ ઓફ ઓમાનનો આ જેટલો પણ વિસ્તાર છે, ત્યાં જેટલા પણ જહાજ હોય છે, જો તે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડનું ડાયરેક્શન નથી માનતા તો તેની પર અમેરિકાની સેના દ્વારા ખૂબ મોટા પાયે હુમલો કરી દેવામાં આવે છે। આપણે એની માટે ઉદાહરણની મદદથી સમજીએ તો MT જલવીર નામનું જહાજ હતું, તે ઓમાનના શિનાસ પોર્ટની નજીક ખૂબ હતું, અને ત્યાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એ MT જલવીર નામના જહાજ પર હેલ ફાયર નામની મિસાઇલો છોડવામાં આવી હતી, જેના કારણે તેના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી, અને પછી 20 જે નાવિકો હતા તેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ પહેલી ઘટના નથી। આપને જણાવી દઈએ કે 8 જૂનના રોજ MT મેરીવેક્સ પર આ હુમલો થયો હતો, જેમાં તમામ 24 ભારતીયો જે છે જે એની પર સવાર હતા તેમનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ પછી 10મી જૂનના રોજ MT સેટેબેલો પર હુમલો થયો હતો। પલાવના ઝંડાવાળું જહાજ હતું અને તેમાં પણ 21 ભારતીયોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ આ 10 જૂને જે MT સેટેબેલો પર હુમલો થયો તેમાં 3 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા, અને પછી 11મી જૂને તો આપ સૌને ખબર છે કે MT જલવીર પર જે હુમલો થયો હતો આ ક્ષેત્રમાં, તેમાં તમામ 20 નાવિકો જે છે તેમને સુરક્ષિત રીતે ઓમાન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અને આપને એ પણ જણાવી દઈએ કે આ ઘટનાઓના લીધે હાલમાં તો ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ પણ ઊભો થયો છે, પરંતુ આપને એ પણ જણાવી દઈએ કે આ ત્રણેય જે જહાજ છે તેમાંથી એક પણ જહાજ ભારતના ફ્લેગવાળું નહોતું, પરંતુ આ ત્રણેય જહાજો પર ભારતના જે નાવિકો છે, ભારતના જે ખલાસીઓ છે તે ખૂબ મોટી સંખ્યામાં સવાર હતા। હવે વાત કરીએ ઈરાન અને અમેરિકા વચ્ચે હાલમાં સ્થિતિ શું છે। તો ગઈકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર ખૂબ મોટા પાયે હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી કે ઈરાન પર એવો હુમલો કરીશું કે ઈરાન તહેસ નહેસ થઈ જશે, પરંતુ થોડીક જ વારમાં એમણે પલટી મારી દીધી અને ઈરાન પર જે સંભવિત સૈન્ય હુમલાઓ છે તેને તેમણે હાલ પૂરતા સ્થગિત કરી દીધા છે। ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથે એક નવી મોટી ડીલ તરફ તેઓ આગળ વધવામાં તેમને સફળતા મળી છે, અને આગામી સમયમાં એટલે કે વીકેન્ડમાં કાં તો પછી તેના પછી સમય અને સ્થળ નક્કી કરીને તે ડીલ પર ઈરાન અને USA વચ્ચે હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે, આવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે। તો બીજી તરફ ઈરાને કહ્યું છે કે તેઓ અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર હજી વિચાર કરી રહ્યા છે, જો કે હજુ સુધી કોઈ અંતિમ કરાર પર મોહર વાગી નથી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।